તો બધાને જય માતાજી મિત્રો. તો આજે જવાનું છે આપણે દશામાની આરતી કરવા, જે મારા કાકાના ઘરે જવાનું છે. તો બને રહેજો વિડીયોમાં. આજે જશું આપણે આરતી કરવા દશામાની. તો ભાઈ જય દશામાં લખી દેજો કોમેન્ટમાં. તો ચાલો જઈએ આપણે આરતી કરવા માટે. તો જો અમે આયા હતા અમારા કાકાના ઘરે, ને બતાવું તમને. જો એમનું ઘર પહેલા તો જો એમનું ઘર છે, અને એમને બતાવું. જો અમારા કાકા છે, બાજુમાં અમારા કાકા જ બેઠા છે. અને દશામાનું તમને દર્શન કરાવું. ચાલો હવે. તો અમારા રાહુલ ની સાપી વેરા છે, અમારા કાચી બેઠા. જુઓ જય માતાજી. તો જો ભાઈ દશામાનું આપણે તમને દર્શન કરાવું. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો માતાજીના તમને દર્શન કરાવી દઉં મસ્ત. જો માતાજીની જોત છે. તો જો આરતીનો ટાઈમ થઈ ગયો છે. સૌ પ્રથમ તો માતાજીને તિલક કરી દીધું. જો સાઢણીને પણ તિલક કરી દીધું. તો જો આરતી હવે આપણે કરવાની છે. ટાઈમ થઈ ગયો છે માતાજીની આરતી કરવાનો. જો જાતે જ તિલક કરી દીધું. હા, આપણે કરવાનું છે. લાવો આપણે કરી દઈએ. એમાં શું, માતાજીનું તિલક તો કરવું પડે ને. તો બને રહેજો વિડીયોમાં. દર્શન થઈ જાય માતાજીના તો કોમેન્ટ કરી દેજો ભાઈ. તો અને અમારા કાકી એવું કહે રહ્યા છે કે આપણે સ્પીકરમાં જે છે માયક મોટું રાખેલું છે ને, એમાં આપણે વગાડવાનું છે આરતી. જુઓ આપણી. અને આ અમારા કાકા આયા. જુઓ બારે ગયા હતા પણ હાલ હજુ આયા છે. જુઓ. તો જુઓ મારા વાઈફ આરતી કરે રહ્યા છે. બાજુમાં અમારા કાકાની છોકરી બેઠી છે, અમારા કાકી છે. અને અમારે રાહુલભાઈ તમને બતાવું. જુઓ રાહુલભાઈ રમે રહ્યા છે. તો જો મારા વાઈફે આરતી કરી લીધી છે ને હવે મારા કાકીનો વારો આવ્યો છે આરતી કરવાનો. તો જો મારા કાકી આરતી કરી રહ્યા છે. ભાઈ જય દશામાં લખજો, કોમેન્ટ કરજો. તમારે વરત હોય તો ભાઈ ક્યાંથી જુઓ છો વિડીયો એ કરજો કોમેન્ટ. અને નવા હોય તો ભાઈ લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સપોર્ટ કરજો. બાકી જય દશામાં લખી દેજો, લખવાનું ભૂલતા નહીં મિત્રો. જો આ મારા કાકી આરતી કરે રહ્યા છે, મારા વાઈફ બાજુમાં બેઠા હોય. અને અમારા રાહુલભાઈ રમે રહ્યા છે. તો બન્યા રહેજો વિડીયોમાં ભાઈ બધાય મિત્રો. તો જો અમારા કાકી આરતી કરી લીધી છે ને હવે અમારા કાકાની જે દીકરી છે એનો વારો આવ્યો છે આરતી કરવાનો. તો બન્યા રહેજો વિડીયોમાં. જો આરતી કરી રહ્યા છે અમારા બેન છે આ. અને આજે દશામાના વ્રતના 5 દિવસ થઈ ગયા છે. તો જો આરતી થઈ ગઈ છે અને આપણે હવે માતાજીના જુઓ દર્શન કરી લો તમે બધા. અને આપણે હવે જવાનું છે બારે, એટલે કે ચા મૂક્યો છે. તો ચલો ચા પીવા જઈએ આપણે. જય માતાજી. જો આ પણ અમારા બાની દીકરી છે. જો આવી છે માતાજીની આરતી કરવા માટે. જુઓ જો માતાજીના પાટે શું વસ્તુ પડી ને તમને બતાવું. જુઓ તો ખારેક પડી છે, અને ઓલી કમળ કાકડી આવે એ છે. કંકુ પડી છે બાજુમાં, માતાજી છે. અને આ છે મારા કાકાનું ઘર. જુઓ શું કરે તું? હે પ્રસાદ લીધી? હે પ્રસાદ લીધી? પ્રસાદ લીધી? લઈ લે અહીંયા લીધી ને. જો અમે રાહુલ આયા હતા. રાહુલ કે મેં પ્રસાદ લઈ લીધી. મને એમ કે રાહુલે નથી લીધી. એ વિડીયો ગમે તો લાઈક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો. અને તમારે વરત હોય તો ભાઈ જય દશામાં લખજો, કોમેન્ટ કરજો અમને. તો જય માતાજી કરી દીજો ભાઈ, કોમેન્ટ કરજો તમારી. તો છે આપણે આરતી કરી હતી હમણાં. જુઓ પ્રસાદ પડ્યો બાજુમાં, અને આપણે ઘરેથી દીવો કરવા લાયા હતા. જો માતાજીની મૂર્તિ છે.
જો આમે પ્રસાદી પડી છે અત્યારે, જો અગરબત્તી થાય રહી છે બાજુમાં. જો આ છે મારા કાકાનું ઘર હતું, આપણે આરતી કરવા આવ્યા હતા ઘરેથી. તો ભાઈ, અને આ જુઓ બારે બાબા બબુને રમાડે રહ્યા. જુઓ શું કરે બબલુ, જો કેવા રમાડે રે, એમના દીકરાનો દીકરો છે. સાતો પાબો પડે ને, મહેમાન અમે આયા હન. અને તમે અમે તો કાયમ આવા એવું હા ના અરે હાલ આવ્યો બસ રજા નથી તાર રજા રહેવાની ના હોય રહેવાની ફરજિયાત ગુરુવારે મારે અને અમારે ફરજિયાત હોય પણ અમે જાતા જ નહીં અમે તો રજા કરી બસ બસ બહુ થઈ ગયો. આવે એટલે ફરજિયાત છોકરા હોય તો